ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર નવા દિવસની ભેટને માટે, સવારને માટે, તાજગી તંદુરસ્તને માટે ઈશ્વરનો આભાર માનતા આવો આપણે આજનું વચન જોઈએ. તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે, કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહીં. પહેલો સમુએલ તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમ 1 થી 11મી કલમ સુધી જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. હાન્નાની આ પ્રાર્થના એક અજાયબ અને અર્થસભર પ્રાર્થના છે. જાણે વિજય ઘોષ થતો હોય એમ લાગે છે, અને હોય જ ને, કારણ કે પરમેશ્વરે અદ્ભુત કૃત્ય તેના માટે, તેના જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે કર્યું છે. અને તેથી એ તો એના જીવનમાં એ થયું છે ને, તેથી એ અનુભવથી અને વિજય ઘોષ સાથે આ કહી શકે છે. અને આ જ પ્રકારે જેના જીવનમાં થયું હોય, જેણે અનુભવ્યું હોય, એને જ આ બાબત સમજાય. હા, તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે અને તેને ડગવા દેશે નહીં, એને પડવા દેશે નહીં, પણ તે પોતે તેના પગલાંને સ્થિર કરશે. ગીત કરતા ભક્ત દાઉદ પણ આ જ અનુભવથી લખે છે કે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. કિંતુ દુષ્ટોને અંધકારમાં ચૂપ કરી દેવા નંખાશે. દુષ્ટતા અંધકારમાં જોર પકડે છે, બળ પકડે છે અને હાવી બને છે. અપિતુ દેવનું વચન હિંમત આપતા કહે છે કે એ જ અંધકારમાં દુષ્ટોને ચૂપ કરી દેવામાં આવશે. દેવ પોતે પોતાના ભક્તનો પક્ષ લેશે, લડશે, જવાબ આપશે, જેથી ભક્તના હિત શત્રુઓની બોલતી બંધ થઈ જશે. તેમને સદાને માટે ચૂપ કરી દેવામાં આવશે, કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહીં. હા, દેવ જેના પક્ષમાં હોય એની સામો કોણ? ભલે ને ભક્તની સામે, એની સામો જગતનો ગમે તેટલો મોટો શક્તિશાળી વ્યક્તિ કેમ ન ઊભો હોય, ભલે ને આખું જગત એક થઈને સામે પડ્યું હોય, પરંતુ ઇઝરાયેલનો દેવ યહોવા જે રીતે ઇબ્રાહિમ, યાકૂબ, ઈસહાક, મૂસા, દાઉદ અને તેના તમામ સંતો અને સેવકોની ભક્તોની સાથે રહ્યો, તેમનામાં રહ્યો, અને એ જ યહોવા દેવ, એ જ દેવ આજે પણ એવા ને એવા જ છે. અને તેના સાચા ભક્તની તે સંભાળ રાખે છે, અને તેના સાચા ભક્તની તે સાથે છે. પોતાના ભક્તની પોતાના બળવંત હાથ વડે તે રક્ષા કરે છે, કરશે, છોડાવે છે, છોડાવશે, બચાવે છે, બચાવશે, વિજય અપાવે છે અને વિજય અપાવશે. વિશ્વાસ રાખજો અને પોતાના હાથે જે કંઈ કાર્ય કરવાનું આવે એ મન લગાડીને કરજો. માણસનું નહીં, પરંતુ પરમેશ્વરનું ભય અને તેમની બીક રાખજો. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે, કરવાના માટે આપણ સર્વને એક સરખી રીતે તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.